જે આપણે ભાઈ પેટ ભરીને મન ભરીને દિલ ભરીને ખાવાનો છે. આપણી બંને બીસ્ટ ભાઈ મસ્ત પડી છે. આજે ભાઈ ફરવાનું છે આપણે કાળા મકોડાને લઈને. એમાં અમારો હું વાગતું મને કે જરી એને મમ્મીના એક હાથમાં હોય હાવણી ને એક હાથમાં હોય વ્યાવણું, પછી તો જાય ક્યાં. બાકી ભાઈ ચાકા જામ આઈસ્ક્રીમ માણીએ છીએ. આજનો બ્લોગ આપણે કરી રહ્યા છીએ સવારે 11:30 વાગે સ્ટાર્ટ. તો હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ. હું છું નયન આહિર. આજની ભાઈ મોર્નિંગ આપણી એકદમ મસ્ત ચાકા જામ થઈ ગઈ છે અને ભાઈ બધા એકદમ કમ્પ્લીટલી ઉઠી ગયા છે. રામભાઈ પણ એકદમ મસ્ત નાઈ લીધો છે અને ગાઈઝ કિચનમાં જઈને ભાઈ જોઈએ કે ખાવાની શું તૈયારી ચાલી રહી છે. અમારી કિચન ક્વીન અમારા માટે શું બનાવી રહી છે. તો ભાઈ શું વાત છે, ભાળવામાં આવી રહ્યું છે ભાઈ. એક પાવલું તેલનું ગયું છે કુકરમાં, બીજું પાવલું જતું રહ્યું છે. શું વાત છે શોભા ભાઈ. તમે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેવી ગઈ તમારી મોર્નિંગ? મોર્નિંગ સારી ગઈ. સારી ગઈ? સિરિયસલી સારી ગઈ કે ખાલી કેવા પૂરતી સારી ગઈ? ના, સારી ગઈ તો સારી જ કહેવાનું. શું વાત છે, તો વાંધો નહીં. બાકી નાઈટ કેવી ગઈ? નાઈટ થોડીક ગઈ આમ તો. કેમ ઉઠ્યો તો બહુ રાતે? બહુ પડખા ખેકડા મારતો પડતો. બાકી ગાઈઝ આપણા ઘરે મસ્ત ભાઈ મેથી બેથી પલ્લી ગઈ છે એટલે બપોરે ભાઈ મેથીનું શાક બનવાનું છે. મેથીનું શાક નહીં તો મેથીનું શાક, મેથીનું કુડિયા. મેથીની સબ્જી. તો ગાઈસ ચાકા જામ મેથીનું શાક અને ભાઈ કડકડીયો રોટલો જામો પડી જવાનો છે. અંદર જઈને આપણે મળી લઈએ રામભાઈને અને રામભાઈને અને મમ્મીને. ભાઈ બોલવામાં થોડીક મિસ્ટેક થઈ ગઈ પણ કાંઈ વાંધો નહીં, ચલાવી લેજો. બાકી જોવો અહીંયા મમ્મી મસ્ત સૂતી છે, રામભાઈ પણ અમારે મસ્ત સૂતા છે. દીકો હાઈ કરી દો તો, દીકો હાઈ કરો. હાય મમ્મી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તમારી તબિયત પાણી? રેડી એકદમ? શું વાત છે બાટા, વેલ્યો તો ઉટાલવા ડે. તો ગાઈઝ અત્યારે મમ્મી અને રામભાઈ ભાઈ મસ્ત મોબાઈલ ટાઈમ એન્જોય કરી રહ્યા છે. તો ભાઈ એમને છોડી દઈએ એમની હાલત પર અને હોલમાં જઈને મળી લઈએ બાને અને દાદાને. બા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? જોરદાર. કેમ? તો વાંધો નહીં. બાકી ભાઈ ચાકા જામ તબિયત હોય છે બધાની. દાદા પણ અહીંયા ફોન જોઈ રહ્યા છે. દાદા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તબિયત પાણી હારા ને? તો વાંધો નહીં. બધાની તબિયત ભાઈ એકદમ ચાકા જામ એકદમ મસ્ત વેલ એન્ડ ગુડ છે. ભાઈ કિચનમાં ભાઈ મેથીની શું સ્મેલ આવી રહી છે સિરિયસલી. પલાળા પછી જે મેથીની બાફેલી મેથીને પછી સૂકવે અને પછી ભાઈ એમાંથી જે સ્મેલ ઉગરીને આવે ને ભાઈ, સિરિયસલી સૂંઘવાની કંઈક અલગ જ મજા. એમાં ભાઈ આપણું મેથીનું શાક તો હૈદબારું ફેવરિટ, બધા કરતાં વધારે ફેવરિટ હોય તો મેથીનું શાક. બીજું બધું પછી, અડદની દાળ પછી, ટમેટાનું શાક પછી, કોબીનું શાક પછી, બધું પછી. પેલા મેથીનું શાક લબાટી ખાવાનું ભાઈ. આખો રોટલો દાબી જાય, આખો. એમાં ભાઈ શોભાના હાથનો કડકડીયો રોટલો એટલે સાચી વાત છે ભાઈ. શરીર ઘટાડવું છે એટલે ભાઈ એક રોટલો તો આખો ખાવો પડે. અને મેઇન વાત તો એ શોભા તને હું જણાવી દઉં, રોટલાથી શરીર ન વધે. રોટલાથી ન વધે. ભાખરી રોટલી ખાઈને ઘઉંથી વધારે વધે શરીર. યસ. બાકી બાજરો તો ભાઈ શરીર માટે ખૂબ હેલ્ધીકારક, ખૂબ એટલે ખૂબ. તો ગાઈઝ આવી રીતના ભાઈ મસ્ત ચા જામ મેથીનું શાક ને બાજરીનો રોટલો બનવાનો છે, જે આપણે ભાઈ પેટ ભરીને મન ભરીને દિલ ભરીને ખાવાનો છે. બાકી આપણા મસાલિયામાં ભાઈ મસાલા ખૂટી ગયા હતા, મતલબ કે સૂકા મરચા પછી ઓલું શું છે અને શું કહેવાય તમાલપત્ર ને બધું ખૂટી ગયું છે. જે શોભાએ ભરીને ડબ્બામાં ભરી દીધું છે, બરોબર ને શોભા? આ એના 7 રંગ જોજો. લે ફોટો પાડ લે મરકો લે યાર. લે થંબનેલમાં આવી જાય. ઓ માય ગોડ ભાઈ, આપણી થંબનેલ ચાકા જ્યાં. હા, મારું મોઢું જોઈને તમને લાગતું જ છે ભાઈ મને અંદરથી પાણી થઈ ગયું છે આખું મોઢું ભાઈ. એટલી મને આમ મોલ મૂકી છે મેથીનું શાક ખાવાની. પણ શું કરીએ ભાઈ, હજી બન્યું નથી એટલે ભાઈ વાટ તો જોવી પડશે. ચાકા જામ રસાવાળું મેથીનું શાક લઈ લીધું છે, સાથે ભાઈ મસ્ત ક્રન્ચી રોટલો છે. દાદા પણ બેસી ગયા છે. શોભા અહીંયા રોટલા ઘડી રહી છે અને બા પીરસતા હતા. અને દરરોજની જેમ મમ્મી વહી ગઈ છે રામભાઈને રૂમમાં લઈને. તો ગાઈઝ સૌથી પહેલાં તો અમારું લંચ કમ્પ્લીટ થઈ ગયું છે, તો પહેલાં તો અમે જમી લઈએ. આપણી બંને બીસ્ટ ભાઈ મસ્ત પડી છે. આજે ભાઈ ફરવાનું છે આપણે આપણા કાળા મકોડાને લઈને. તો ગાઈઝ ઓ માય ગોડ, સીટ તો છે ભાઈ બહુ ઊંચી. પહેલાં તો સીટ હેઠી કરી નાખીએ. હાલો રેડી. તો ગાઈઝ આજે ભાઈ આપણે આ ગાડીમાં થોડુંક એવું કામ છે, જેને ભાઈ લઈને જીગા પાસે જવાનું છે. ભાઈ જાગરણના દિવસે અમે જ્યારે જાગરણ કરવા ગયા હતા ને ત્યારે સાગરભાઈ આ ગાડી ચલાવતા હતા અને ભાઈ અચાનક ગાડી ગરમ થઈ ગઈ હતી. તો ખબર નહીં એકચ્યુઅલમાં શું પ્રોબ્લેમ છે.
પણ અત્યારે જઈએ જીગા પાસે અને ભાઈ એકવાર ચેક કરાવી લઈએ કે એકચ્યુઅલમાં પ્રોબ્લેમ શું છે. આપણે નીકળી ગયા છીએ ભાઈ આપણી બ્લેક બીસ્ટને લઈને અને ભાઈ આપણી જે આ બ્લેક બીસ્ટ છે ને ભાઈ બધાના દિલમાં હૈદબારી ચાહી ગઈ હતી, મતલબ કે ભાઈ બધાને બહુ જ ગમતી હતી. પણ હવે શું કરીએ ભાઈ, આપણે ભાઈ અપગ્રેડ કરવી જ હતી મોટી ગાડી. પછી તો આને રાખીને કોઈ મતલબ હતો નહીં, કારણ કે આપણે રેગ્યુલર ચલાવવાની હોય અને ભાઈ રેગ્યુલર જો પછી એ ચલાવવાનું બંધ કરી દઈએ તો ભાઈ એમાં પ્રોબ્લેમ્સ આવવાના શરૂ થાય. એટલા માટે ભાઈ બે ગાડી રાખીને આપણા માટે કોઈ જ મોટો ફાયદો હતો નહીં. એટલા માટે આપણે બ્લેક બીસ્ટને ભાઈ આપી દીધી હતી. બાકી અત્યારે જઉં છું જીગા પાસે અને ભાઈ જે કંઈ પણ પ્રોબ્લેમ છે એ બધા પ્રોબ્લેમ સોલ્વ કરીએ. મસ્ત ચાકા જામ જીગા પાસે એકદમ કમ્પ્લીટલી ભાઈ આપણી ગાડીનું ચેકઅપ કરાવી લીધું છે અને ભાઈ રેડિએટર નાખવું જ પડશે, કારણ કે ભાઈ લીકેજ થઈ ગયું છે. ત્યાંથી ભાઈ પાણી વયું ગયું હતું એટલા માટે ગાડી ગરમ થઈ ગઈ હતી. તો ભાઈ એ બધો કાર્યક્રમ ગોઠવો છે કાલનો, કારણ કે આજે ભાઈ કોઈ જ સ્પેર પાર્ટવાળા ખુલ્લા હશે નહીં, કારણ કે આજે છે સન્ડે અને જીગો પણ અત્યારે બહાર જતો હતો. તો ભાઈ એને કીધું છે અત્યારે નહીં થશે, એક કામ કરીએ કાલે આપણે બધું કરીએ. તો ભાઈ કાલે આપણે વહેલા ઉઠીને પહેલાં તો આનું રેડિએટર લેવા જવાનું છે અને પછી આપણે જીગા પાસે ફિટ કરાવવાનું છે. બાકી અત્યારે ઘરે જઈએ અને ભાઈ ઘરે જઈને જોઈએ છે શું કરે છે બધા. લગભગ તો હજુ સૂતા જ છે. જો સૂતા હશે તો ભાઈ ઉઠીને પછી રામભાઈને મળીએ અને રામભાઈ સાથે મસ્ત મજા કરતા રહીએ. ગાડી આપણે કરી દીધી છે બહાર પાર્ક, કારણ કે ભાઈ અંદર બંને ગાડીઓ તો રહેશે નહીં. તો ભાઈ ગાડીમાં ચાર્જિંગ પડ્યું હતું. આપણે ભાઈ જીગાને ત્યાં ગયા હતા બપોરે, ગાડીમાં ચાર્જિંગ નહોતું. તો અત્યારે ભાઈ કેબલમાં અંદર જ હતો, કારણ કે આપણું ચાર્જિંગ કાલે રાતે ઈશાન લઈ ગયો હતો. તો અત્યારે ઘરે જઈએ પહેલાં તો. અમારે રામભાઈ મસ્ત ઉઠી ગયા છે, સાથે મમ્મી પણ ઊભી છે અને અમારી કિચન ક્વીન અમારા માટે વન્સ અગેન યસ આખો દિવસ કિચનમાં રહીને ભાઈ જોજો ધોળી થઈ ગઈ છે. પાછી અમારા માટે ભાઈ મસ્ત કાલના ભાઈ વેજીટેબલ્સ વધ્યા હતા તો સેન્ડવિચ બનાવી રહી છે. ભાઈ શું વખાણ કરું યાર મારી વાઈફ ના, તમને યાર સિરિયસલી બધાને ભાઈ આવી વાઈફ મળે જોરદાર, રાંધીને ખવડાવે નવું એવી. ખોટા નહીં એલા બાપા, હાચા જ હોય બાપા. વખાણ થોડા ખોટા કરવાના હોય કઈ યાર તારા. તો જીવો તમે ભાઈ. હા આપડા ભાઈ કોણ તો ભાઈ ફેવરેટ હો, આપણી મકાઈ તો એક નંબર ફેવરેટ. રામભાઈ અહીંયા અમારે જોજો ભાઈ હું કરો નકલું મોલું ઢીકલું. તો અત્યારે ભાઈ જેવી સેન્ડવિચ બની જાય એવી અમે બેસી જઈએ જમવા નહીં નાસ્તો કરવા માટે. અને ભાઈ ચાકા જામ નાસ્તો કરી લઈએ. મમ્મી જણાવો કેવી ગઈ બપોર તમારી? સારી ગઈ. તારે નાસ્તો કરવાનો નહીં? કેમ ગાડી થી જા નો ભાવે તને? ઓ માય ગોડ ભાઈ, ઈ તારી 100% વાત સાચી. લેતા તો કમ્પ્લીટ આવડતું હતું, પણ મમ્મી જે સોસ ને એવું લાવવાનું હતું ને ઈ બધામાં થોડીક તકલીફ પડી હતી ભાઈ. કાલે થોડીક મારીને મમ્મીની બોલા ચાલી થઈ ગઈ હતી જોરદાર. બાકા જીજી બોલી ગઈ હતી મોરો આવી જતા બે, પણ પછી ભાઈ હાંજ પડી ને શોર્ટ આઉટ થઈ ગયું. મારે તેમ કહેવા મમ્મી તું તારા ઘેર આવીને જોઈને પછી લઈ આવશું. તને મેં શું કીધું તું કે ઈ હાલે એમ જ નથી, તોય કે ઈ હાલ છે ભાઈ. પિઝા ના સોસ ને બધું સેન્ડવિચમાં સોસમાં કેમ ભેગું છે? એમાં દોરેલી છે માયોનીઝ ચીઝ ને ચીઝમાં ફરક પડે કે નહીં? ઈ હતું આપડી ઘરે. મને નથી ખબર. અમે રસ્તામાં આવતા હતા ગાઈસ તો યાર સાટા બધું આવી જાત ને. સાટા મમ્મી ભાઈ ગુજર ગઈ ને ઘરે બધું છે, કાંઈ હતું નહીં, લેવા જવું પડ્યું. આપણે પાકે પછી આલુ ને ટાટિયા તોડીને જાવ માને. અરે પણ તો તને કોણે કીધું તું જવાનું? તને ઓલો ક્યાં પૂગ્યો? ઈ જ્યાં પોઈગો ન્યા. મમ્મીને ભાઈ કોઈએ કીધું નતું કે તું લઈએ, પણ હવે હાથ્યા કરીને ભાઈ 6 ટાટિયા ધોડા જાય તો એમાં અમારો શું વાગ? અમે ના પાડી તોય ભાઈ બધું કામ કરે. અમારો શું વાગ એમાં? હે મમ્મી, એમાં અમારો શું વાગ તું મને કે જરીક? ઓય હજી ભાઈ થોડી લીવાણી ગયા, પણ ઈ તો ભાઈ હાન પટ્ટા ભાઈ બધું થઈ ગયા હે એડજસ્ટ. હું કેવું ડરો છોડી દાંત કાઢે છે તો અમે માં દીકરો બાજી ને રાજી તો દુખી થા કેટલીક દુખી થા. શું જો કાઈ જો છોકરો દાંત કાઢે છે, ઉભો દાંત કાઢે છે. માલો ચોકલો ભાગો. જો ગાઈસ આવી રીતના રામભાઈને મજા જ આવ્યા કરે ભાઈ. સાથે રમીએ ને એક જણો રમવા પાછળ હોય ને એની પાછળ તો મજા જ આવ્યા કરે. એટલે ભાઈ અમે રમેડા કરીને ભાઈ મારા મોઢામાં પાણી આવવા માંડ્યું છે સેન્ડવિચીસ જોઈને. તો આપણે પેલા તો ભાઈ સેન્ડવિચ દાબી લઈએ, નાસ્તો કમ્પ્લીટ કરી લઈએ. ચાકા જ્યાં આપણી સેન્ડવિચ આવી ગઈ છે ને ભાઈ. આ સાઈડમાં જોવો છો ભાઈ, બધું વેરાયેલું છે આ છોકરીના લીધે, કારણ કે મેં કાપ્યું. ના એવું નહીં કરતી. તો ગાઈસ પહેલા તો ભાઈ સેન્ડવિચ ખાઈ લઈ, જ્યાં સુધી ખાવા દે ત્યાં સુધી. મને ઘર ભાઈ પછી લઈને વહી જાય તો ભૂખો રે, ફટાફટ નાસ્તો કરી લે.
તું હે ના દાંત કેટ છે અમે બે માં દીકરો બાજી એમાં દાંત આવે એમ સારું જબરું ટેલેન્ટ હોય તમારામાં તમારી સામું જોતા જોતા એ કટિંગ પરફેક્ટ થાય એટલે હે આ બધું ક્યાંથી શીખો આ ટ્રેનિંગ લેતા છો ને પેલા લગન પેલા એમની આમ કહેતો જરીક લગન પેલા ટ્રેનિંગ લેતા હોવ કે એમ ને જોવે આપડી સામું અને ભાઈ ન્યા કટિંગ પરફેક્ટ થાય અને ભાઈ ચાકા જ્યામ જોવો છો તમે ક્લાસ રાખો ક્લાસ આવે લગન પેલા શું વાત કરે હે તો શીખી કે કઈ ઠીક એવું છે યસ યુ આર રાઈટ બાય ધ વે જણાવી દો રાતનું મેનુ શું બનાવવાનું છે ओ माय गॉड तो गाइस साथ में दाल भी ले लिए और दूध भी ले लिए और साथ में बाजरी का रोटला तो भाई बाद में बनेगा उससे पहले ईशान भाई के लिए मस्त सैंडविच बन रही है ईशान भाई કેમ છે ચાકા જામ મજા ગુડ મોર્નિંગ ઓ માય ગોડ ગુડ મોર્નિંગ આજે સેન્ડવિચ દાબી એમ ને હમણાં 3-4 ટાઈમથી સેન્ડવિચ જ ચાલતી હશે ને ભાઈ આવું હોય કેટલામો ટાઈમ ત્રીજો ટાઈમ ભાઈ જો ભાઈ ત્રીજો ટાઈમ સેન્ડવિચ ચાલે છે ભાઈ કાંઈકનું કાંઈક સારું બન્યું નથી ને બે દી હેલું નથી ભાઈ બધા ગુજરાતીના ઘરે સેમ પ્રોબ્લેમ હોય કોને ઘરે આવવું હોય ભાઈ એકવાર કોમેન્ટ કરીને જણાવી દેજો એટલે અમને ખબર પડે કે ભાઈ તમે અમારી જેમ જ લાઈફસ્ટાઈલ એકદમ ચાકા જામ જીવી રહ્યા છો હું કેવું કરું દૂધીનું શાક નહીં સેન્ડવિચ છે પછી ઢોકળા છે પાસ્તા છે એવું બધું હાલે એકટાણું આમ તેમ થાય તો દૂધીનું શાક ને યાર એ બધું યાર ઓકવર્ડ થઈ જાય ભાખરી બને ને આપણી હાટું તો સ્પેશિયલ મોટું જોવો છો ભાખરીનું નામ સાંભળતા ભાઈ એ નહોતી શીખવા ગઈ તોય તને આવડી ગઈ ને એ તારા મમ્મીએ તને શીખડાવી છે હાવણી લેન હા હવે ખબર પડી એટલી ચાકા જામ કડકડી ભાખરી શોભાથી કેમ બને છે એના મમ્મીના એક હાથમાં હોય હાવણી ને એક હાથમાં હોય વ્યાવણું પછી તો જાય ક્યાં ચાકા જામ જ બને ને નહીં હા એ સારું પણ હાથે શીખી વાવ સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ નહીં બોલ તો તો અત્યારે ભાઈ મસ્ત સેન્ડવિચ નીકળી ગઈ છે અને ઈશાનભાઈને સર્વ કરી દઈ શોભા એટલે ઈશાનભાઈ મસ્ત ખાઈ લે જમી લે નાસ્તો કરી લે બધું એક સાથે કરી લે રામભાઈને મમ્મી ગયા છે નીચે રમવા માટે જેવા ઉપર આવે એટલે ભાઈ મળીએ મમ્મીને અને રામભાઈને પણ અમારે રામભાઈ છે ભાઈ મસ્ત આરામ ગૃહમાં અને ભાઈ સૂતા ખાતરદારી જોવો છો મમ્મી ભાઈ એક હાથમાં ફોન પકડીને બેઠી છે એક હાથેથી ખવડાવે છે અને અમારું પણ ભાઈ ખાવાનું બહાર બની ગયું છે તો શોભા અમને સ્પેશિયલ કહેવા આવી હતી કે ભાઈ બહાર જાઓ હવે ને જમવા બેસી જાઓ તો કઈ આપણે જઈએ બહાર અને ભાઈ જમી લઈએ જમવામાં દૂધી દાળનું શાક સાથે બાજરીના રોટલા અને આપણા માટે મસ્ત ભાખરી બની છે તો ગાઈઝ સૌથી પહેલા તો આપણે ડિનર કમ્પ્લીટ કરી લઈએ ઓ માય ગોડ એ કાજુ બદામ પિસ્તા સોરી ક્યાં ચલ રહ્યા કાજુ બદામ ને બીજું છે દ્રાક્ષ તો આ બધું શું ચાલી રહ્યું છે શોભા વાહ તારો મુખવાસ બાકી ભાઈ અહીંયા રામભાઈ માટે મસ્ત ગરમ दूध થઈ રહ્યું છે અને શોભા હા લાવો મુખવાસ ખાઈએ तो गाइस अभी हम खाएंगे थोड़ा मुखवास है थोड़ी ये बादाम ये मोंगा वाला मुखवास गिर गया थोड़ा ले लो झुक के हाँ भाई तो शोभा तो एकदम मस्त નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગઈ છે મતલબ કે ભાઈ નાઇટ એની હવે હમણાં થોડીક વારમાં શરૂ થઈ જશે રામભાઈ ગયો છે ઉપર રમવા માટે ટેરેસ પર મમ્મી લઈને ગઈ છે કારણ કે નીચે ભાઈ બહુ રેમો રમકડા જોવો છો તમને બધું રણ વિકણ પડ્યું છે આમ જોવો તમે અહીંયા રમીને ગયો હવે ઉપર ધૂમ મચાવે છે એક મિનિટ જેવો રામભાઈ નીચે આવશે એટલે હું જતો રહીશ નાવા માટે ને ભાઈ એકદમ મસ્ત નાહી ધોને એકદમ કમ્પ્લીટલી ફ્રેશ થઈ જશે અને પછી ભાઈ સુઈ જઈશું યસ ગરમી હમણાં 2-3 દિવસથી પડે છે એટલે બાકી ભાઈ પાણી પડ્યા રહી એમ શું વાટ કરે છે તો આપણા ઘરે એસી છે શરૂ કરું કરીને બેહો ને યાર તમને કોણ ના વાટતું છે ખાવા કોણ તમને યસ ભાઈ દવા આઈસ્ક્રીમ પણ પડલું છે ચોકલેટ પણ પડલી છે તો હમણાં થોડીક વાર રહીને ભાઈ લપેટીએ બસ ને બાકી ભાઈ શોભાના બર્થડે ના દિવસે જે કે ચોકલેટ ભરીને લાવવા બુદ્ધિ એમને પડી છે મસ્ત બાદ જો કિટકેટ નીકળી ગઈ સાટમાં ઓહો આમ જો આ બધું ભાઈ આ બધું ચાલ્યા જ કરે ભાઈ મજા જ કરવાની છે દૂધજુ મજા નારી શક્તિ આગળ વ્યૂઝ તો નારી શક્તિ બધું પડી રહે નો પડ્યું તો આપણે ભાઈ લઈ લીધું છે આઈસ્ક્રીમ દાબી રહ્યા છીએ અને મેં લીધા છે કાજુ બદામ હા જે વધારે ગણ કરે મુખવાસ હા આઈસ્ક્રીમ તો શું ગણ કરે શરદી થાય
ભાઈ સાનું મનું બે નહીં. આ ખાને તો આનાથી શક્તિ આવે. આ ખાને આ અહીંયા તો પેટમાં ટાઢક આવે. ટાઢક ઘડીક જ ટાઢક આવે. આનાથી શક્તિ કેટલી રહે આખી જિંદગી. ઈ તું અત્યારે પહેલી વાર ખાતી છો, હું તો દરરોજ સાંજે ખાઉં. આમ કે શરીર ઘટાડું, આમ ન ઘટે. ઘટાડું જ છું મારી રીતે હું. મેં જોયું હમ બપોર 3 રોટલી. તો તેને જ ખાઉં. બપોરનો જમવાનું ઈ રોંઢે કરી નાખ્યું છે ને રોંઢાનું બપોરે કરી નાખ્યું. બસ એમાં કઈ ફરક નથી. એટલે આજ રોંઢે જે સેન્ડવિચ બનાવી હતી એક જ સેન્ડવિચ ખાધી મેં. તે કઈ ઓછી. ઓછી જ ને એ કે શું થાય. બાકી ભાઈ ચાકા જામ આઈસ્ક્રીમ માણીએ છીએ. અમારે રામભાઈ આવી ગયા છે છત ઉપર રમીને, છત ઉપરથી રમીને અને હવે બેસી ગયા છે રમકડા લઈને. જોવો જો બૂટ કાંઈ કાઢવાનું આવે જ નહીં ભાઈ, એમ નમ બેસી જવાનું. તો મમ્મી કેવીક મજા કરી ઉપર? ઈ હું ઈ કઈ ભાષા કહેવાય? બહુ શું વાત છે. જોવો છો ગાઈઝ મસ્ત અત્યારે રમી રહ્યો છે. મમ્મી બધા રમકડા ભેગા કરી રહી છે અને શોભા અહીંયા ઊભી બધું માણી રહી છે કે બધા શું કરી રહ્યા છે. શાકાજી આમ એન્જોય કરી રહી છે એમ. હાથ નહીં બતાવે હોય આ બધા રમકડા હરકા કરવામાં. જોવો છો તમે ભાઈ અમારા તો હું અમારા ભાઈ કામચોર સ્ત્રી છે, અમારા ઘરની કામચોર સ્ત્રી. હાલા માજી લે હાલે એમ ખવાય પીવાય કે બધું થઈ ગયું કમ્પ્લીટ એટલે કામ તો લાગે. કાલ સવાર પછી કામ ઢી લાગે, ડાય લાગે, પછી સાંજે પછી કામ તો લાગે. બધું કામ પતી જાય એટલે ખાવા પીવાનું પછી એ નહીં. એટલે ભાઈ આવી રીતના ભાઈ રૂટીન ચાલ્યા કરશે અમારું. બાકી ભાઈ મસ્ત મજાનો આજનો દિવસ ગયો છે, સન્ડે ફંડે કર્યો છે. તો ગાઈઝ આજના બ્લોગ ભાઈ હુઈ દાદા મારે વ્લોગ એન્ડ કરવો છે પણ એન્ડ નહીં કરવા દે. તો ગાઈઝ અત્યારે થોડોક શાંત છે ત્યાં ભાઈ પતાવી દઈએ. તો ગાઈઝ આજના વ્લોગને કરી દઈએ આપણે અહીંયા જ એન્ડ. આઈ હોપ કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ કંઈક આવા જ મસ્ત ધમાકેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બાય.